મંકીને ગુજરાતીમાં શું કહેવાય? વાંદરો. સાચું બોલજે, તને આવડતું તું જ કે તું મારા પપ્પાને સામું જોઈને બોલી? અલી એવું કઈ નહીં પડી. હું યાર કંટાળ્યો યાર. આજકાલ મારી જિંદગીમાં શું ચાલી રહ્યું એ જ મને નહીં ખબર પડતી યાર. હા તો તમે મારા માસીને પૂછી લો. ચમ તારી માસીને? એમને આખા ગામની ખબર હોય કે કોની જિંદગીમાં શું ચાલી રહ્યું છે શંભો, શું કરે હે? કાલ શું હે યાદ હે ને? મહાશિવરાત્રી. કાલ હવારના પરમાં તૈયાર થઈ જાય એટલે આપણે બે જણા હે ને સૌથી પહેલા આપણે જઈને મહાદેવજીના દર્શન કરીને ત્યાં બાપુના પગે લાગીને 10, 20, 25, 50 રૂપિયા મૂકીને પછી સામે લાઈનમાં બેસી જશું. હા, લાઈનમાં પહેલા બેસી જાય ને પહેલી ધારની ભાંગ આપણને મળી જાય. હા, આ ગઈ સાલ વાળી કરતો ને હું તને ઉઠાડવાની હોય યાદ રાખજે. હા એમ. મહાદેવ મહાદેવ મળીએ કાલ. તૈયાર રહેજે. એ હાર. ક્યાં જવાનો પ્લાન થાય છે? મહાદેવજીના દર્શન કરવા. ચમ મહાદેવજીના દર્શન કરવા? કાલ મહાશિવરાત્રી નહીં, મહાદેવજીના દર્શન કરવા જવાનું હોય. હવે અમને ખબર હે તમે ચમ જાઓ છો. હા તે ત્યાં જઈ મહાદેવજીના દર્શન કરી તો ભાંગ તો પીવાની હોય. હવે ભાંગ તો હતી નહીં અને પાછા ભાંગ પીવી છે. કોને કીધું નહીં હતી? હવે તમને ખબર હે ગઈ સાલ શું થયું તું એમ? શું થયું તું? શું થયું તું? મને ખબર હશે ને પણ. આપણ તમે યાદ કરો ને, તમને ખબર હોય તો. મને કઈ યાદ નહીં ગઈ જો સાલ. હે ને મને ખબર હે કે તમને યાદ જ નહીં. અહીંયા ઘરનો દરવાજો કઈ બાજુ એ નથી ખબર તમને. આવચાને થયું તું. તાણે ઈ શિવરાતના દિવસે જ તાણે કોને કીધું આવું? ભાંગ પીના મને પૂછો ને તમે. શું થયું? કોને કીધું એટલે આ તમે તો હે ને ત્યાં બે ભાન થઈ જેલા પડ્યા હતા નશામાં અને હે ને કેટલા લીંબુ પીવડાયા, શરબત પીવડાયું, તમને સાસ પીવડાવી, તાણે તો તમે ભાનમાં આયા અને 2 દાડા સુધી તો મોની નતા ઓળખતા. અલા મારા બાપ. અને હે ને આ બાજુવાળા આવચાને થયું. જો હે ને ખબર જ નહીં તમને કશું એ અને હજી તો ભાંગ પીવી પાછી. ઈ તો કદાચ બાપુએ પેલો છેલ્લે વધેલો કૂચડો પીવડાયો હોય તો કદાચ એવું થઈ જાય. હવે એમાં કે આપણે એવું ના હોય. ભાંગ તો 2 દાડા થઈ જાય રેડી. હવે હવે આ બાજુવાળા કહેતા હતા ભાવેશ પેચમ વોમિટ કરે છે. એટલે બાજુવાળાને શું લેવા દેવા? તાણે આ ભાઈબંધો જાય એટલે તમારે જવું એવું જરૂરી છે? પણ મારા ભાઈબંધને શું હે વચ્ચે લે હે? આ તો ઈ જ બધા તમે બધા હંગાત જ છો, હરખા જ બધા. તને મને ખબર જ છે, મને મારા ભાઈબંધો તને પહેલે નહીં ગમતા. આવું કરાવે તો ના જ ગમે ને તાણે. ભગવાનની ભાઈ મહાશિવરાત્રી છે, લોકો પ્રસાદ લેવા જાય. શિવરાત્રી ને મહાશિવરાત્રી તોય ભક્તિ કરવા માટે છે. આ બધું આવું બધું કરવા માટે નહીં. આ તે પ્રસાદ છે ને કહેવાય. તો લીલાગર જાઓ, લીલાગર પીજો. લીલાગરમાં ના મજા આવી, નાના છોકરા પીવે. હવે છોકરા નાના છોકરા પીવે. જો તમે જશો ને તો હે ને હું માર પિયર જતી રહેવાની. યાદ તું રાખજો. ડાયરેક્ટ કામ ધમકી જ છે મારે. ધમકી જા પણ માનતા તો નહીં તમે. તને ખબર છે કે મને હવે કોઈ મળવાનું નહીં ને એટલે તું ધમકી હાલાલ કરે. ના જા પણ કોણ આપે તમને તમારું મોઢું જોયું છે? એક તો હરખા તો રહેતા નહીં પાછા. જવા દે ને યાર. નહીં જવાની. મેં તમને કીધું ને જો તમે જશો ને તો હું માર પિયર જતી રહીશ ફાઇનલ. મેં કહી દીધું તમને. તારો ત્રાસ વધતો જાય યાર. ગઈ સાલ જ્યાં એટલે જવા દીધા એટલે હવે આ સાલે તમારે જવું છે. હું લીલાગર પીસ તો જવા દઈશ. લીલાગર પીસો તો જવા દઈશ. લીલક બરાબર ને? તારો ત્રાસ છે યાર. લીલાગર પીવા આવશે હવે શિવરાત્રી. તાણી પ્રસાદી કહેવાય લીલાગર. હવે